પટેલ સરકારનું નવું પ્રધાનમંડળ આજથી એક્ટિવ મોડમાં। તમામ પ્રધાનોને અપાયા નિર્દેશ। 100 દિવસનો રોડમેપ નક્કી કરવા આપ્યા છે નિર્દેશ। કેબિનેટ તથા રાજ્યકક્ષાના પ્રધાનોને પોતાના વિભાગનો રોડમેપ નક્કી કરવા સૂચન। તો 100 દિવસનો રોડમેપ નક્કી થઈ ગયો છે અને આ રોડમેપ નક્કી કરવા માટેના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે। કેબિનેટ તથા રાજ્યકક્ષાના પ્રધાનોને પોતાના વિભાગનો રોડમેપ નક્કી કરવાના સૂચન આપી દેવામાં આવ્યા છે। ભૂપેન્દ્ર પટેલ સરકારનું નવું પ્રધાનમંડળ હવે આજથી એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે, કેમ કે તમામ પ્રધાનને નિર્દેશ આપવામાં આવ્યા છે આગામી 100 દિવસ દરમિયાન જે તે વિભાગના જે પણ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો છે એ કઈ પ્રકારની કામગીરી કરશે, પોતાના વિસ્તારને લઈને, પોતાના વિભાગને લઈને આગામી 100 દિવસનો જે રોડમેપ નક્કી કરવાનો હોય છે એ રોડમેપ નક્કી કરવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે। એ કેબિનેટ તથા રાજ્યકક્ષાના પ્રધાનોને પોતાના વિભાગનો રોડમેપ નક્કી કરવા માટે સૂચન આપવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે હવે નવું જે આ મંત્રીમંડળ છે એ આગામી દિવસોમાં કઈ રીતે કામગીરી કરે છે એ પણ જોવું રહેશે। તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપવા માટે મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, ભૂપેન્દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ છે આજથી એક્ટિવ મોડમાં જોવા મળ્યું છે અને ખાસ તો આગામી 100 દિવસનો રોડમેપ નક્કી કરવાના તમામ રાજ્યકક્ષાના અને કેબિનેટ પ્રધાનને આદેશ આપી દેવામાં આવ્યા છે। जी बिल्कुल, देखो कि जे नવું મંત્રીમંડળ બન્યું હતું તેનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે પ્રજાલક્ષી જે કામો છે તે ઝડપથી થાય, પરિણામો છે તે ઝડપથી આવે, લોકોને હેરાન છે તે ઓછું થવું પડે, તેની માટે એક વિઝન ખૂબ જ જરૂરી છે। કેમ કે કહી શકાય કે 2022માં ચૂંટણી થઈ હતી અને 2027માં વિધાનસભાની ચૂંટણી છે અને 2025ના નવેમ્બરમાં આ જે નવું મંત્રીમંડળ છે તે આકાર પામ્યું છે। એટલે સ્વાભાવિક છે કે ગત ટર્મમાં કયા કામ થયેલા છે અથવા તો જે પણ મંત્રીઓ હતા તે વિભાગની અંદર કયા મહત્વના કામો થયેલા છે, કયા કામો પેન્ડિંગ છે, તેની સાથે જ જે વર્તમાન મંત્રીમંડળ છે તેનું પોતાનું વિઝન શું છે, રોડમેપ શું છે, કયા કામોને પ્રાથમિકતા આપવાની છે। સૌથી જે મહત્વના વિભાગની આપણે વાત કરીએ તો શિક્ષણની વાત કરવામાં આવે તો પણ તેની સાથે જ વાત કરવામાં આવે તો સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો પણ મહિલા સંરક્ષણ વાત કરવામાં આવે તો પણ લો એન્ડ ઓર્ડરની વાત કરવામાં આવે તો પણ ઓલિમ્પિકને લઈ અને રાજ્યની અંદર એક કવાયત છે તે ચાલી રહી છે। તેની સાથે જ કેમ કે વડાપ્રધાનની હોમ સ્ટેટ છે ગુજરાત અને અનેક જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે ગુજરાતમાં એ ચાલી રહ્યા છે, તો તેને જ એક સ્ટ્રીમલાઇન કરવાની વાત છે। તો તેની માટે 100 દિવસનો લક્ષ્યાંક છે તે નક્કી કરવામાં આવ્યો છે। 100 દિવસ એટલે કે વર્તમાન મિનિસ્ટ્રી છે તેને 3 મહિનાની અંદર એ કેવા પ્રકારની કામગીરી કરશે। જ્યારે મંત્રીમંડળમાં તેમની નિમણૂક થઈ છે, મંત્રીઓ છે, કેમ કે આ વખતનું જે મંત્રીમંડળ છે તે સિનિયર નેતાઓ અને યુવા નેતાઓનું એક કોમ્બિનેશન છે તે કરવામાં આવ્યું છે। અત્યાર સુધીનું સૌથી મોટું મંત્રીમંડળ કહી શકાય, સ્પેશિયલ 26 ટીમ છે તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જોવા મળી રહી છે। તો ત્યારે તેમનું લક્ષ્યાંક શું છે, રોડમેપ શું છે, કયા કામો અને કયા વિભાગની અંદર પ્રાથમિકતા આપવાની છે, 100 દિવસની અંદર પ્રજાને આ જે મંત્રીમંડળ છે તે શું ડિલિવર કરશે, તો તેને લઈ અને એક કહી શકાય કે સૂચન છે તે સૂચન કરવામાં આવ્યા છે। 2 થી 3 દિવસમાં તમામ જે મંત્રીઓ છે, ખાસ કરીને રાજ્યકક્ષાના મંત્રી અને કેબિનેટના મંત્રીઓ જે વિભાગ છે તે વિભાગ વાઇઝ એક પોતાનો આખો જે વિઝન છે તે નક્કી કરશે અને તે પ્રમાણે જે 100 દિવસની કામગીરી છે તે થવાની છે। માનવામાં આવી રહ્યું છે કે કેબિનેટની બેઠક બાદ તમામ જે મંત્રીઓ છે રાજ્યકક્ષા અને કેબિનેટના મંત્રીઓ ભેગા થઈને વિભાગ વાઇઝ જેટલા અલગ અલગ વિભાગ છે તે પ્રમાણે પ્રાથમિકતાઓ છે તે નક્કી કરશે અને તેને ડિલિવર કરવાનો પ્રયાસ છે તે કરશે। એટલે 100 દિવસના લક્ષ્યાંક સાથે વર્તમાન મંત્રીમંડળ છે તે ચાલી રહ્યું છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે આગામી દિવસોમાં તમામ વિભાગના જે મંત્રીઓ છે તે પ્રકારે કામગીરી કરશે, એ તમામ 100 દિવસનો રોડમેપ છે એ નક્કી કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે।